ગુડ મોર્નિંગ મિત્રો, આજે તારીખ છે 9/12 અને આપણે ઉઠી ગયા છે અને આજે આપણે ફ્રેશ થાશું. અત્યારે તારીખ આજે 9/12 છે 2025. બપોરના 1 વાગી ગયા છે. આપણે ત્યાં લગી આરામ કર્યો. કાલ રાતના સૂતા હતા ત્યાં લગી આરામ. હવે નીચે જ આવી અને ફ્રેશ પણ થઈ ગયા છે અને પછી જોવી અહીંનો માહોલ શું છે. કસ્ટમરનો ફોન આવ્યો તો આપણે થોડીક વારની અંદર બહાર જવાનું થશે તો જાશું. જુઓ અહીંયા ધર્મશાળાનું આવું લોકેશન છે મસ્તનું. આપણે ભરપેટ આરામ કર્યો છે. આપણી ગાડી છે, ગાડી પણ મસ્ત ચકાચી નાખી છે, કમ્પ્લેટ ગાડી સાફ કરી નાખી છે અને આપણે પણ ફ્રેશ થઈ ગયા છે. મિત્રો 1 વાગી ગયો તો કસ્ટમરનો કોલ આવી ગયો એટલે આપણે નાથદ્વારાની બહાર ગૌશાળા છે ત્યાં ગૌશાળાએ જવાનું હતું. શ્રીનાથજી ગૌશાળા એટલે મંદિરના ટ્રસ્ટની જ ગૌશાળા છે. તો અહીંયા આપણે કસ્ટમરને દાન કરવું હતું તો આપણે આવી ગયા છીએ કસ્ટમર લઈને અહીંયા દાન કરવા માટે. તો હવે જોઈએ આપણે અહીંયા ગૌશાળામાં શું વ્યવસ્થા છે અને કેમ છે એ જુઓ. કેટલી મસ્તની ગાયું દોરેલી છે અને માહોલ મસ્તનો છે જુઓ. અને દાન અહીંયા કરો તમે તો જુઓ. આ જે ગમાણ છે એ ખાલી છે. તો આગળ અમારી ગાડી આવે છે પાછળ અને એ બધું અહીંયા ઠલવશે અને પછી ગાયોને બોલાવશે. અમારા કસ્ટમર છે એ જે આજે દાન કરવાના છે અહીંયા ગૌશાળામાં. તો મને કે વિજયભાઈ આપણે ગૌશાળાએ જવું છે એટલે અમે આવી ગયા ગૌશાળાએ. મિત્રો તો જો આપણે અહીંયા સામાન આપણો ટૂંકમાં બધું જે ગાયોને ખાવાનું હતું ગોળ અને આ જે બધું છે એ જો કસ્ટમર આપણે મેકવા મળ્યા. કસ્ટમર અને ગૌશાળાના માણસો બધું અહીંયા ગોઠવવા મળ્યા છે. હવે આગળ ગાયું થોડીક વારમાં આવશે એટલે આપણે જોઈએ. મસ્તનું બધું ગોઠવાઈ ગયું છે અને હવે જુઓ ગાયો આગળ આવે છે. જુઓ મિત્રો, આ ગાયું ખાવા માટે આવી ગઈ છે. આપણા કસ્ટમરનું દાન હતું અહીંયા ગોળ અને ખોળ ને એવું બધું હતું છે ને જબરદસ્ત. અહીંયા આ રીતની સિસ્ટમ છે. ગૌશાળા એકદમ ખાલી હોય પછી તમે દાન લખાવો એટલે આ લોકો બધી પ્રોસેસ કરીને મસ્ત રીતનું બધું ગોઠવી નાખે. તમારા હાથે જ તમારે બધું ખવડાવવાનું અને ગાયું આવીને ખાઈ લે. બધી નાની નાની વાસળી છે, 1 નંબર. ગૌશાળાથી આપણે આવી ગયા અને આ મંદિર ઉપર આવી ગયા છીએ. મંદિરે દર્શન કરી લેવી કીધું, પણ મંદિર તો અત્યારે બંધ હોય એટલે દર્શન કરવી. અહીંયા મંદિર બંધ છે. આ રીતનું છે મંદિર. જેમ કે 4 વાગે ખુલશે એટલે જુઓ આ નાથદ્વારાનું મંદિર શ્રીનાથજી મંદિર કહેવાય. એટલે આપણે બહારથી દર્શન કરી લેવી. જય એક બજારમાં આંટો મારવી. આ છે નાથદ્વારાની બજાર. પછી ધીમે ધીમે આપણે જ આવી આપણી ધર્મશાળા ઉપર અને આ જેવો ગેટ છે જૂનો રજવાડી. વર્ષો પહેલાંનો આ મંદિરનો ગેટ છે. જો આ ગેટ જૂનો છે વર્ષો પહેલાં. નાથદ્વારાની અંદર આ ઠંડાઈ છે. ઠંડાઈ એટલે કે આપણામાં કહેવાય ભાંગ. અને જો આમાં ભાંગના 2 પ્રકાર છે. સાદો પીવો તો વાંધો નહીં, કાજુ બદામવાળો. બાકી જો તમે જે ઓરિજિનલ ભાંગ જે આવે એ પીધી, આ ઠંડાઈ, આને ઠંડાઈ કહેવાય. 80વાળી તમે જે આ પીધી એટલે સમજી લેવાનું જય રામજી કી. એમાં કાંઈ ઘટે નહીં. જો આવું નોર્મલ પીવાય, બાકી જે ઠંડાઈ તમે પીવો એટલે 2 ભાન. પછી આપણે આવી ગયા છે એવી શંકર ભગવાનની મૂર્તિ ઉપર. આ સ્ટેચ્યુ વિશ્વમાં ફેમસ છે એટલે અહીંયા આપણે લેસર શો છે. તો કસ્ટમર કે આપણે લેસર શો જોવો છે એટલે ત્યાં લઈને આવી ગયો છું હું. તો અહીંયા આપણે હવે એ લોકો જશે અંદર અને આપણે બેસીશું અહીંયા પાર્કિંગમાં ગાડીમાં. જય ભોળાનાથ. હવે અહીંયા જુઓ આ મેન ગેટ છે. મિત્રો આપણે આવી ગયા રૂમ ઉપર સુવા અને હવે આજનો બ્લોક અહીંયા લગી જતો. તો ગુડ નાઇટ, જય માતાજી. કાલે સવારે નવા બ્લોકમાં મળવી. જય મોમાય, જય મોંગલ. તો ગુડ નાઇટ.